શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રગતિનો પ્રવેશોત્સવ વર્ષ 2026-27ની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે। ત્યારે આજે શાળા પ્રવેશોત્સવના છેલ્લા દિવસે આણંદ તાલુકાના રામનગર ગામની આ ઉત્તર બુનિયાદી મૈત્રી શાળા રામનગર ખાતેની આ શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 9માં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યું। આ ઉપરાંત તમામ જે દાતાઓ છે જે આ શાળા માટે ખૂબ દાન આપી રહ્યા છે, આ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં ડ્રોપઆઉટ છેલ્લા 3 વર્ષમાં ખૂબ પ્રમાણેમાં હતું અને અત્યારે આચાર્યશ્રી અને શિક્ષણની આખી ટીમ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ જે છેલ્લા 3 વર્ષમાં 10મા ધોરણ પછી ડ્રોપઆઉટ કરી દીધું હતું, એમનામાંથી ઘણા વિદ્યાર્થીઓને ફરીથી પુનઃ શાળાની તરફ એટલે બેક ટુ સ્કૂલ જે અભિયાન ગુજરાત સરકારનું હતું આ અંતર્ગત ફરીથી શાળામાં એડમિશન અપાવ્યું છે। અને આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓને જેને વોકેશનલ ટ્રેનિંગ લેવાની હતી આવા વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં પણ એડમિશન અપાવ્યું છે। એક ખૂબ મોટું કામ છે આ, અને મારી તમામ લોકોને પણ રિક્વેસ્ટ છે કે તમારા આજુબાજુ કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ધોરણ 10 અથવા તો ધોરણ 8 પછી શાળાનો અભ્યાસ છોડતો હોય ત્યારે જરૂરથી તમે વાલીઓને કન્વિન્સ કરો, કેમ કે સરકારશ્રી તરફથી અને જુદી જુદી કેળવણી મંડળો તરફથી પણ ખૂબ પ્રકારની શિક્ષણની આપણા રાજ્યમાં સારી વ્યવસ્થાઓ છે, પરંતુ કોઈપણ કારણથી જ્યારે શાળાનો અભ્યાસ બંધ કરી દેવામાં આવે છે તો આ આપણા સમાજ માટે એક ચિંતાની બાબત છે, આપણા જિલ્લા માટે પણ ચિંતાની બાબત છે। તો તમામ વાલીઓને પણ મારી રિક્વેસ્ટ છે કે આપણે શિક્ષણ માટે પૂરતું ધ્યાન આપીએ અને ગુણવત્તાભર્યું જે આ વર્ષથી ગુજરાતમાં નિપુણ ગુજરાતની અને જે નવો શાળા અભ્યાસક્રમનું માળખું ઊભું કરવામાં આવ્યું છે આ બાબતે પણ વાલીઓને માહિતગાર કરવામાં આવ્યું અને નિપુણ ગુજરાત હેઠળ હવે ક્વોલિટી ઉપર જે વધારેમાં વધુ શિક્ષણ વિભાગ તરફથી ફોકસ આપવામાં આવશે આ બાબતની પણ સમજણ તમામ જનોને આપવામાં આવી। થેન્ક યુ।